બહેનો, આપણે કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા પાસ્ટ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, વીના ફાઉન્ડર, અમારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ એવા એમજેએફ વી રક્ષાબેન મહેતાને જયશ્રીબેન હું વિનંતી કરું છું કે ડાયસ પાસે લઈ આવશે. વિશાખાબેનને પણ ડાયસ ઉપર આમંત્રિત કરું છું. આપણે ઈશ્વરની પ્રાર્થનાથી કાર્યક્રમ શરૂ કરીએ. પ્રાર્થના કરાવશે અચ્યુતમ ક્લબના પ્રેસિડેન્ટ વી પ્રવીણાબેન ગોસલ. કૃષ્ણબેનો, રાજસ્વ વિરાજમાન મહાનુભાવો અને મારી વાણી સખીઓ, ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા દેના, અબ તક તો નિભાયા है, आगे भी निभा देना, हम दीन दुखी निर्बल मिटना रहे प्रतिबल, यह सोच नरस में प्रभु आज नहीं तो कल, जो बाग लगाया है फूलों से सजा देना, भगवान मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है, आगे भी निभा देना, तुम ज्ञान दिवाकर हो, मम हंस चुनिए मोती, तुम मान सरोवर हो, दो बूंद सुधा करनी हमको भी पिला देना, रोकोगे भला कब तक दर्शन को मुझे तुमसे, चरणों से लिपट जाऊं वृक्षों की लता जैसे, अब कार खड़ी है मुझे राह दिखा देना, भगवान मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है, आगे भी निभा देना. धन्यवाद. સુંદર. ઈશ્વરની કૃપા વગર કશું શક્ય નથી. આપણે ગમે તેટલા સ્વપ્ન સર્જ્યા હોય પણ એની કૃપા હોય તો જ સફળ થવાય. બરાબર છે? એટલે બહુ સરસ આપણી પ્રાર્થના સરસ કરી, વાતાવરણને સરસ બનાવી ભગવાન પ્રવીણાબેન. હવે યોજના માટે આસુ પ્રેસિડેન્ટ વી જણાબેન મહેતાને આ ફંક્શનમાં આપ સૌ પધાર્યા છો. આપણી સાથે આપણા સૌથી સિનિયર લીડર વી જે એસોસિએશન છે એનો ફાઉન્ડર એટલા માટે કે જ્યારે લાયનેસની સ્ટ્રગલ ચાલતી હતી ત્યારે અવધ 3-4 લીડરે આગળ પડીને વીને સ્થાપ્યું અને એમાં આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. તો એવા વી ફાઉન્ડર, પાસ્ટ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ એમજેએફ વી રક્ષાબેન મહેતા, પીડીપી વિશાખાબેન પટેલ, ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી એક્ટિવિટી કલ્પનાબેન પંચાલ, ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી એડમિનિસ્ટ્રેશન જયશ્રીબેન સોની, એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તૃપ્તિબેન શેઠ, ડિસ્ટ્રિક્ટના ટ્રેઝરર જ્યોતિબેન સરૈયા, સૌ એમડીસી મલ્ટિપલમાંથી ઘણા બધા એવોર્ડ લઈ આવ્યા છે આ વખતે, કેબિનેટના ચેરપર્સન્સ અને મારા સાથી સૌ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ટ્રેઝરર્સ. આજે મેં કહ્યું છે વર્ષ પછી
પતી ગયું, હજુ જૂનમાં પતશે, પણ આજે છેલ્લો ઇવેન્ટ છે એટલે થોડુંક એવું લાગે કે ફરી રૂબરૂ કદાચ ઓછું મળવાનું થશે. તો આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે વર્ષ પતી ગયું, ખબર ના પડી. પણ હું એવું નહીં કહું, ઘણી બધી ખબર પડી છે. અને આજે જ મારી પરીક્ષા થઈ છે. આજે એ જાન બોલાઈ હતી ને વરરાજા જ ગેરહાજર હતા. હમણાં અહીંયા આવ્યા પછી મને આ એવોર્ડના દર્શન થયા છે. એટલે તમે વિચારો કે જે ટેન્શન ભોગવ્યું છે મેં, અને જે મારું પ્લાનિંગ હતું એ પ્રમાણે મારા એવોર્ડ મળ્યા પણ નહીં. એટલે મારે ગિફ્ટથી ચલાવવાનો સમય આવ્યો. તો સ્ટ્રગલ રહે છે. તમને પણ પ્રેસિડેન્ટ તરીકે, ડીસી તરીકે, એમડીસી તરીકે સ્ટ્રગલ ખૂબ હશે. પણ where there is struggle there is success. હમણાં એક જગ્યાએ મેં એટલું સરસ વાક્ય વાંચ્યું કે ટુ ઓબે ધ સજેશન્સ ઇઝ ઇઝી. તમને કોઈ એમ કે આ કરી નાખજો, તમારે કરે, તમારે બીજું કંઈ વખત દોડાવવાનું નથી. પણ ટુ બી કેપેબલ ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન ઇઝ વેરી ડિફિકલ્ટ. જ્યારે તમે કોઈને સજેશન્સ કરો છો ત્યારે તમારે કેપેબલ થવું પડે. અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બી એ લીડર. લીડર થવું એ સૌથી અઘરું છે. હવે રક્ષાબેનને ખબર હશે કે કેટલા બધા ફોન ને કેટલી સલાહો ને કેટલી મીટિંગો એમને સતત ચાલતી હોય એમના વ્યવસાય વચ્ચે. છતાં એક આત્મવિશ્વાસ, એક ઈશ્વર પરની શ્રદ્ધા અને કોન્ફિડન્સ, એનાથી આ કામ આપણું પાર પડે છે અને સક્સેસ મળે છે. હમણાં વર્ષાબેન સાથે વાત થઈ ગોધરા, ત્યારે મને એવું જ કહેતા હતા તમે હંમેશા એમ કહો છો કે કોશિશ કરને વાલોं की हार नहीं होती. તો ખૂબ સ્વસ્થ રહીને અને ખૂબ અકડ રહીને, ઘણી બધી એવી તકલીફો આવે કે નિરાશ પણ થઈ જવાય, મન તૂટી જાય, અને એ વખતે ઈશ્વરને યાદ કરી, ઈશ્વરમાં શ્રદ્ધા અને એક કોન્ફિડન્સ કે સારું થશે. અને એમાં અમારા વિશાખાબેન સતત સાથે છે, સતત મને માર્ગદર્શન આપ્યું છે. રક્ષાબેન પણ છે. અને આ બંને અમારા લીડર્સ. અને આજે જેને આપણે નોંધ લેવી જોઈએ કે ગોધરાના આપણા 3 સિનિયર લીડર્સ વર્ષાબેન, કાશ્મીરાબેન અને મનીષાબેન સંજોગ વસાત આવી નથી શકે આપણી વચ્ચે, બરાબર. અને આપણા જે નડિયાદના પીડીપી રશ્મિકાબેન એ પણ આજે ગેરહાજર છે. એની તબિયત સારી નથી, તે પણ નથી આવી શક્યા. તો આ બધાના ગાઈડન્સથી અને એમણે કંડારેલી કેડી પર હું ચાલી છું. અને મારાથી બને એટલો 100% દિલથી પ્રયત્ન કર્યો છે કે ક્યાંય કચાશ ન રહે, કે ક્યાંય મને જે ઈચ્છા છે કામ અધૂરું ના રહે. એક તક મળી હતી મને, અને એ તક ઝડપી લેવાની અને એ તકને સાર્થક કરવાનો મેં દિલથી પ્રયત્ન કર્યો છે. અને આપ સૌએ મને એમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે. 56 એવોર્ડ મલ્ટીપલમાંથી F1 ડિસ્ટ્રિક્ટને મળ્યા છે. અને હમણાં તમને એનો વિડીયો પણ તમને અમે જે મલ્ટીપલમાં એવોર્ડ દેવા ગયા એનો વિડીયો પણ બતાવું છું. પણ એ જે આપણને પ્રોત્સાહન મળ્યું, કામ કર્યો, કંટાળ્યા, થાક્યા, પણ જ્યારે આ પ્રસંગ આવે, એવોર્ડ હાથમાં આવે, ત્યારે એ થાક ને કંટાળો બધો ભૂલાઈ જાય છે. તો આ એક સક્સેસ આપણને સરસ મળી છે. ડિસ્ટ્રિક્ટને 4 એક્સેલન્ટ એવોર્ડ અને ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ તરીકે મને એક એક્સેલન્ટ એવોર્ડ મળ્યો છે, જેમાં ડિટર્મિનેશન, આપણા મેમ્બરશિપ ગ્રોથ, બેસ્ટ એડમિનિસ્ટ્રેશન અને આ બધા જે એક્સેલન્ટ એવોર્ડ છે એ આપણું એક સંભાળો છે. અને ડીસી, અને હમણાં જ મેં તમને કહ્યું કે ડીસીની પણ એટલી જવાબદારી છે ક્લબોને જાગૃત રાખવાની, ક્લબોના પ્રેસિડેન્ટ્સ પાસે કામ કરાવવાની, અને ઘણા બધાએ બહુ સરસ કામ કર્યું છે. તો ઘણું બધું તમારા બધાના સહકારથી આપણે સફળતા મેળવી શક્યા. બંને મારા ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી સતત સાથે રહ્યા, સતત મદદ કરી, પ્રસંગો સંભાળી લીધા. આપણે જાણીએ છીએ કે એકલા હાથે કશું ન થાય, અને જ્યાં તકલીફ પડી છે, આજે ચેસરીબેન પણ મારી સાથે આ જે મારો વરઘોડો કરવાનો હતો, વરરાજા જ ગુમ હતા, એમાં ખૂબ મને સાથ સહકાર આપ્યો છે. તો આ બધી તકલીફોમાં અમારે આપણે જે મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટની વિઝિટનો એક મોટી જવાબદારી, લગભગ 1
જવાબદારી એ કવિતાબેન પંચાલે સંભાળી અને મારો ભાગ ભરવો કર્યો. જ્યોતિબેન સરૈયા પણ ખૂબ દોડ્યા છે અને ખૂબ આપણા હિસાબો આજ સુધીના ક્લિયર છે અને એ પણ બધી સહકારથી અમે કામ કર્યું છે. તમારો જો ઉત્સાહ અને જે મહેનત ક્લબ પ્રેસિડેન્ટની સતત ગ્રુપમાં તમારી એક્ટિવિટી આવતી જ જાય અને એ જે બધો રેકોર્ડ ત્યાં નોંધાયો એ રેકોર્ડથી આપણને આ એવોર્ડ મળ્યા છે અને નજરે આવીને જોયું છે રજનીજીએ. એટલે આપણું જે ડિસ્ટ્રિક્ટ છે એ એક્સેલન્ટ ડિસ્ટ્રિક્ટ 7 ડિસ્ટ્રિક્ટમાં 5 એવોર્ડ લઈ આવ્યું છે એ આપણને ગૌરવની વાત છે. હા, ડિસિપ્લિન, એકતા, કામ કરવામાં જે યુનિટી જોઈ અને બધા પ્રેસિડેન્ટ હાજર હતા એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા. એટલે જે આયોજન અને મેનેજમેન્ટ એ પણ ખૂબ સરસ હતું. તો આ બધી વાતો આજે મારે તમારી સાથે શેર કરવી હતી. તમારા બધાના સહકાર વગર આ કામ થઈ શક્યું ન હોત. આ માટે તમારા સૌનો હું દિલથી આભાર માનું છું અને જેટલી મને ગૌરવ મળ્યું છે એમાં આપ સૌ પણ સહભાગી છો એ ઋણ હું સ્વીકારું છું. હવે તમને એક વાત એ કરવી છે કે કેટલીક ક્લબોમાં થોડા પ્રોબ્લેમ છે, તો એ ક્લબો માંદી છે એને આપણે ઊભી કરવાની છે અને જે ક્લબો ધમધમાટ દોડે છે એની સાથે આપણે એને લઈ જવી છે. તો મારું વર્ષ આ 30 જૂને પૂરું થશે પછી આપણે નવો દાવ કરવાનો છે, પણ એમાં જે કોઈ એના સલાહકાર હોય કે જે કોઈ એના પ્રેસિડેન્ટ્સ હોય એ લોકો ખાસ ધ્યાન આપો અને પ્રમુખ કેમ કામ કરવામાં મંદ પડી ગયા છે એ ખાસ તપાસ કરો અને ક્લબોને ફરી કામ ખૂબ સરસ કર્યું છે. શરૂઆતનું કામ ખૂબ સારું છે, પછી વર્ષના અંતે ખબર નહીં શું પ્રોબ્લેમ થયા છે, કોન્ટેક્ટ થતો નથી એટલે આપણને ખબર નથી પડતી. તો આપ સૌનો એકવાર દિલથી ફરીથી આભાર માનું છું. મારો સ્વભાવ ગુસ્સાવાળો છે, હું કંટ્રોલ કરું છું, પણ ક્યાંક એવા સંજોગોમાં કોઈને ક્યાંક ખરાબ લાગ્યું હોય, કોઈ હર્ટ થયું હોય કે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો આ પ્રસંગે હું આપ સૌની ક્ષમા માંગુ છું. હવે મહેમાનોનું સન્માન આપણે આપણા જ કરી લીધું છે. હવે જેની તમે રાહ જોઈ રહ્યા છો એ એવોર્ડ ફંક્શન શરૂ કરીએ છીએ. હવે સૌથી પહેલા ક્લબોને આપણે એવોર્ડ આપીશું, દરેક ક્લબોને. હવે આપણે એક વાત એ છે, વેલકમ ઓલ ઓફ યુ ફ્રોમ ગુજરાત. થોડો ટાઈમને લીધે અમારે ચાલુ કરી. હવે જુઓ, મેં તમને મેસેજમાં જ લખ્યું હતું કે ઘણા બધા એવોર્ડ આપવાના છે અને ટાઈમની થોડી તકલીફ પડે અને ન પડે એટલે ટાઈમ સિલેક્ટ એવોર્ડ મળે છે.
લીડરશિપ અને અગત્યની લીડરશિપ. અને અમારા માસ્ટર સાહેબ પહેલેથી અક્કડ છે, અકડું છે. આ વિશેષણ નહીં ગમે. મારે આમ જ જોઈએ, લીલા સાલા ઉપર લીલી પીને જ જોઈએ, એ વગર એવોર્ડ ફંક્શન નહીં કરું. એવું એમનું ચુસ્ત મોરારજી ભાઈ ભલે ખુરશી જતી રહે પણ એમ જ કરવાનું. અને એ રીતે જે એનું વલણ રહ્યું છે એ રીતે તમને બધાને ટ્રેન કર્યા એટલે આ એવોર્ડો આવ્યા છે. અને એમ કદાચ કહું મારી કેરિયર લાયનેસથી લઈને આ મલ્ટિપલ સુધીની 38 વર્ષ થયા અને એવોર્ડ મેક્સિમમ એવોર્ડ આટલા બધા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટમાં કોઈ લીધા હોય તો એવા અને દરેકને મોટિવેટ કરે છે. એનો ગુસ્સો કેળવે છે તરત. હા, જો પદ્માએ સુર પુરાયો. પણ એ કર્યા વગર કે આપણે તો એ શિક્ષણની અંદર મારવાની છૂટ હતી. અમેરિકામાં નહીં, તરત છોકરો પોલીસને ફોન કરી દઈને બોલાવી લે બાપા વિરુદ્ધ. પણ અહીંયા તો મહારાજે મેં સંસ્કૃતના શ્લોક વખતે બાબા સાહેબ હતા ને હાથ મુકાય અને પેલી આંકડી પણ લાકડાથી મારતા હતા. બોલું બોલે રામ પાડે તો ખોટું બોલે. એટલે જો માર ન પડે ને તો શીખાય નહીં. માર શબ્દોથી આપ્યો છે એમણે, પણ જે રીતે તમને ટ્રેન કર્યા છે એ ટ્રેનિંગ તમારે હજુ આ બધી અહીંયા આ ખુરશી પર આવતા સુધી બહુ ઉપયોગી થઈ પડશે. એ ખૂબ ખૂબ બીપી ઘર કરી ગયેલું જ છે, ડાયાબિટીસ નજીક જ છે જો કરવામાં. પણ એ બધા સાથે એમણે જે ડિસિપ્લિનથી ખરેખર રજનીએ જે એવોર્ડ આપ્યો છે એ ડિસિપ્લિનથી એમણે ડિસ્ટ્રિક્ટને મેન્ટેન કર્યું છે. અને કદાચ આ 56 એવોર્ડ અને એનું જે એપ્રિસિએશન તે મલ્ટિપલના થોડાક ફોટા તમે જોયા, મારે કોને ઊંચા કરવાનું, મને એમના લીધે મને ક્રેડિટ મળી છે. આવું જ હોવું જોઈએ. એમાં જરીક પણ પોલાઇટનેસ ચાલે નહીં, કારણ કે તો જ તમે આગળ વધી શકો. મેમ્બરશિપ, ક્લબ અને એક્ટિવિટી બધામાં આપણો ડિસ્ટ્રિક્ટ 323F1 ફર્સ્ટ નંબર છે. આ 323F1 અને હજુ કદાચ ફરતોશીલ ઊભો છે. એ ક્યાં છે આપણા પરમેનન્ટ પ્રોજેક્ટને એના માટેનો ફરતોશીલ એ પણ ક્રેડિટ આપણને જશે. એટલે બધા જ એવોર્ડ વિનરોને खूब खूब अभिनंदन आपको છું. पहले कोई इंसान को मुकम्मल जहाँ भी नहीं मिलता, किसी को आसमान मिलता है, किसी को जमीन भी नहीं मिलती. નિરાશ થવાની જરૂર નથી, પણ એના માટે આપણે વધારે મહેનત કરી શકીએ એ જરૂરી. હમણાં જ અમારા આ નેતાજીને મારે જરા બોલવું પડ્યું કે મોટિવેટ કરવા પણ લીડરોએ આપવું પડે. મોટિવેટ નહીં કરો તો આનો ઉત્સાહ નહીં રહે. અને તમે જે ઉત્સાહથી આખું વર્ષ કામ કર્યું છે એને માટે 1 કલાક કશું જ નથી અમારા માટે. આખું વર્ષ જે દોડીને પ્રોજેક્ટ કેવી રીતે થાય છે હું જાણું છું, એડમિનિસ્ટ્રેશન કેવી રીતે થાય છે એ ખબર છે મને. અને તારે જ આ શાબાશી કલ્પનાબેન શાહ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટને જાય છે. અને તમને બધાને, તમારા બધાના ઘરવાળાઓને મારે એમનો આભાર માનવો પડશે કે તમારે આ આભાર અમારા રાજસ્થાન ભારત થતા હોય. જ્યારે ફોન કરું ત્યાં કે નથી, અને પ્રોજેક્ટમાં ગયા છે, ડાયસ તૈયાર કરવા ગયા છે, તમારા બધાને પ્રોબ્લેમ થતા હશે ને ઘેર બહુ આવી જશે. તો મારા વતીથી એમને થેન્ક્સ કહી દેજો કે વરસ ચલાવી લીધું. બરાબર છે રાજાજી? આવતા વર્ષે પણ આવા નવા એવોર્ડ લઈ આવો, પણ એની સાથે તમારી પાસેની જે સ્કિલ છે એ આવનાર પ્રમુખને, કારણ કે આટલા વર્ષોથી જોતી આવું છું, આવનાર પ્રમુખને ને બેસતા પ્રમુખને ક્યારેય બન્યું નથી. સાસુ બહુ જેવું હોય છે એ ના થાય. અને તમારી સ્કિલ, તમારી પાસે જે નોલેજ આવ્યું છે એનો લાભ આવનાર ક્લબને મળે. એટલે આપણી દ્રષ્ટિએ વ્યક્તિ મોટી નથી, સંસ્થા મહાન છે. સંસ્થા માટે તમારે કરવાનું છે. તો તમારી આ આવડતનો લાભ તમારા આવનાર પ્રમુખને આપશો
તો ખૂબ ગમશે. આપણે એ F1ને આગળ લાવવાનું છે. હજુ તો મોટા મોટા જે ગયા ને કલ્પનાબેન કહે છે ને પાસ પ્રેસિડેન્ટ હોમ ક્લબ, એમને કશું નથી કરવાનું, એમને પ્લાનિંગ કરવાનું છે અને હજુ મોટા પ્રોજેક્ટો, પરમેનન્ટ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી રહ્યા છે કે જેથી એ પ્રોજેક્ટ તૈયાર કરે એની અંદર બધી જ ક્લબો ઇન્વોલ્વ થઈ શકે. એ પ્લાનિંગ કરતાં ક્લબને ન ફાવે. આપણે બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન માટેનું પરમેનન્ટ આ કરીએ છીએ, એટલે એનું આખું પ્લાનિંગ ચાલી રહ્યું છે કે ગામડે ગામડે પેલું જે આઈ કેમ્પ કરે અને તે વખતે અહીંયા પીચ દબાણ બધું તો છે જ, નેતાગીરી નેતાઓ અહીંયા જ બેઠા છે, તો એ લોકો આવા કેમ્પનું આયોજન કરે તો ત્યાં આગળ બહેનોને આ સમજાવી અને અહીંયા આગળ ચેકઅપનું કેમ્પના પ્લાનિંગ મોટા પાયે કરી રહ્યા છે ચેતનાબેન એ લોકો. એવી રીતે વાસણ બેંક છે. વાસણ બેંક કહેવાય વાસણ બેંક, તેમ કપડા બેંકથી માપો, પણ એ વાસણ બેંકની અંદર જે કોઈ બ્લડ બેંક હોય છે ને, બ્લડ આપે એ ને મફત તમારે જરૂર પડે તો બ્લડ મળે. એવી રીતે આ વાસણ બેંકની અંદર એવું છે કે જે ક્લબે વાસણો નોંધાયા હોય તો એમને લાગે તો અહીંયા આટલું કુટુંબો ગરીબ છે ને એને થાળી વાડકા તપેલી આપવાનું છે તો એ બેંકમાંથી એમને મળશે અને પ્રોજેક્ટ કરી શકશે. આવા બધા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે અને આ હોમ ક્લબના માજીઓ બધા ભેગા થઈને પ્રવૃત્તિ કરે છે. એટલે તમારો સહકાર જોઈશે એમને માટે. તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન. આશા રાખું છું કે ક્યારેક દબાણ કે પીચ કે પાર્ટી બાર્ટી આપે આટલા બધા એવોર્ડો લઈ જાઓ છો. બહુ સરસ ગમ્યું. હું આટલા કહું છું કે મારી આટલી લાગણી અને મિની કેરિયરમાં આટલા બધા એવોર્ડો લીધા હોય તો આ વર્ષે છે અને ક્રેડિટ આપણે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ આપણે બધા ઉભા થઈએ સારી માન બતાવે. આપી દીધી છે. નવી 3 ક્લબોની જવાબદારી એમને સોંપી દીધી છે સંભાળવાની. એટલે ભૂલી ના જાય લેસન. થેન્ક યુ. આટલું 2-2.5 કલાક તમે શાંતિથી બેઠા છો અને આટલું શાંતિપૂર્વક એવોર્ડ ફંક્શન કોઈ ડિસ્ટર્બન્સ વગર બધું છે. એના માટે એકલા કલ્પનાબેનને નહીં, એમના 3 સાથીદારોને અભિનંદન આપો. કઈ કે જયશ્રી આ પણ ગોધરાથી વધારે એકના એક અમારા ગોધરાના નેતા અહીંયા આવ્યા છે અને આવતા વર્ષે આપણે ગોધરાને ખૂબ મદદ કરવાના છે. 2 વર્ષ અમારે ગોધરાને ખૂબ જરૂર પડશે. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રેકોર્ડિંગ કરો છો ને, ગોધરાને ખૂબ જરૂર પડશે. એટલે આવવાનું છે, મોટિવેટ કરવા બી આવવાનું છે. આશાબેનને ને કાંતાબેનને બંનેને. હા. જય સ્વામિનારાયણ, જય માતાજી. ખરેખર ને અહીં નડિયાદ ખાતે ચેલેન્જ ફેંકેલી કે જે ક્લબ આ વર્ષે સરસ થી કામ કરી અને સારા સભ્યો, સરસ બધા સારા જ છે પણ વધારે ક્વોન્ટિટીમાં સભ્યો બનાવશે એ ક્લબને હું ચાંદીની મુદ્રા 10 ગ્રામની આપીશ અને એ વચન હું પૂરું કરું છું. અને બહેનશ્રીના હાથે જ હું પ્રવીણાબેન ગોસાઈ એ અને તેમના હાથે અમને આ મોમેન્ટ આપવામાં આવશે. એમને 34 સભ્યો બનાવ્યા છે. 34 સભ્યો. થેન્ક યુ. પધાર્યા, આવી ગરમીમાં આટલા સરસ રીતે પધાર્યા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. બીજું કે તમારા બધાના સહયોગથી આપણે ડિસ્ટ્રિક્ટને આટલા બધા એવોર્ડો પ્રાપ્ત થયા એ બદલ પીએસટી અને એમની ટીમ, એમના જે સભ્યો છે, સભ્યો દ્વારા આપણે તો કામ થયું ને, એટલે પીએસટી નો ખૂબ ખૂબ આભાર કે એ લોકોના સહકારથી અમને આટલી બધી અમે એવોર્ડ પ્રાપ્ત કરી શક્યા. અને આવો જ સહકાર આપતા રહેશો એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાધાબેન એ પણ એમનો સમય આટલું બધું એમનું શેડ્યુલ હતું તે છતાં આપણા માટે એ સમય કાઢી અને આપણા માટે અહીંયા આવ્યા એ બદલ એમનો પણ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આવો આવી રીતના સહકાર આપતા રહેશો એ આશા સાથે આપ સૌનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ડીસી નો ખૂબ ખૂબ આભાર કે બધાને મોટી
મોટિવેશન માટે બધાને નાની સુની પણ ગિફ્ટો આપીને પ્રોત્સાહિત કર્યા છે પ્રમુખોને. અને આ પ્રમુખોને પણ વિનંતી કે તેઓ બધાને પ્રોત્સાહિત કરી અને બધાને સન્માનપૂર્વક બધાને આપણને આપ્યું છે એ બદલ જે ડીસી હતા એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે લોકો એટલું સમજી અને નાની મોટી પ્રવૃત્તિ કરી છે તે છતાંય તમે લોકોએ બધાને આપ્યું છે ને બધાને મોટિવેશન મળ્યું છે. અને આ જ રીતે આવી રીતના ડીસી કામ કરતા રહેજો એવી આશા છે કે ભાઈ આવી રીતના હવે તમે જે ભણી ગયા એ આગળ તમે જે નવા બેસે છે એને પણ એવા પ્રોત્સાહિત કરવા માટે તત્પર રહેજો કે ભાઈ આજે આને કર્યા તત્પર તો કાલે આપણે ઉતરીએ તો જે નવા બેસે એ લોકોને આવે તો એ લોકોને પણ થોડી સલાહ અને શિખામણ અને થોડું માર્ગદર્શન પૂરું પાડજો એવી સૌ પાસેથી આશા છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. તમારો પ્રેમ બહુ મળ્યો મને. તમે મને જે સન્માન આપ્યું અને તમે મને જે સહકાર આપ્યો, આખું વર્ષ મારી સાથે રહ્યા અને મને જે મારા એચિવમેન્ટમાં તમારો પણ મોટો ફાળો છે. મહેનત તો મેં પણ કરી, કારણ કે કોમ્પ્યુટરમાં જ મલ્ટિપલમાં બધું જ રિપોર્ટિંગ કરવાનું અને એ રિપોર્ટિંગ કરવું, આ મારી 16 ક્લબો પાસેથી ભેગું કરવું, એનું શોર્ટિંગ કરવું, દિવસે ટાઈમ ના મળે તો રાત્રે જાગીને. અને એક વસ્તુ તમારે મોટિવેશન માટે કહું છું કે કોમ્પ્યુટરનું ટોટલી આખા વર્ષનું તમે જાતે કર્યું છે અને એમાં મારે ઝેરોક્સના અને મલ્ટિપલ એના ખર્ચા આપણે જોકરના મારે બહાર કરાવવું અને જે મારી પ્રિન્ટો કરાવવું એમાં મારો જે ખર્ચો બચ્યો છે ડિસ્ટ્રિક્ટમાં એનો પણ મને લાભ થયો છે. એટલે આ મેં મહેનત કરી છે જાતે અને એમાં વધારે હું થાકી છું, કારણ કે કોઈક વાર કોમ્પ્યુટર છે ટેકનિકલ પ્રોબ્લેમો થાય, મને સાથ પણ ના આપે, ફાઇલો ઉડી ગઈ હોય. મારું તમે ખ્યાલ હોય તો મલ્ટિપલમાં મારું પ્રેઝન્ટેશન જ નહોતું ખુલ્યું. એટલે એ બધી તકલીફો વચ્ચે થોડી કંટાળો આવે, ગુસ્સો આવે અને બધું થાય, પણ એક ધ્યેય હતું કે મારે સક્સેસ થવું છે અને એ રીતે કર્યું છે અને બધાનો બહુ સરસ સપોર્ટ મળ્યો છે. એટલે મારા તરફથી પણ સૌનો ખૂબ 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 આભાર.